चिंता संतान हंतारो यपदां भुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेषं श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टये स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। ભાગવતાર્થ પ્રકરણમાં આપણે આગળ વિચાર કરીશું. પ્રભુની ભક્તિ અને પ્રભુની પ્રાપ્તિ કઈ રીતે થાય? કારણ કે આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે, કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યા ઇતિ મે મતિ. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, આ ત્રણ જ જીવને કૃતાર્થ કરનારા છે. એમાં કર્મ માર્ગ તો કલીના પ્રભાવથી જે 6 અંગો છે કર્મના, દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, એ 6 અંગોની અશુદ્ધિ છે. એટલે ત્યાં પણ આત્માનો ઉત્કર્ષ થઈ શકે એવું નથી, ભક્તિ મળી શકે એવી નથી. ત્યાર પછી જ્ઞાન, સાંખ્ય અને યોગ કેટલા બધા કઠિન છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવે છે કે જેની આસક્તિ ખૂબ છે સંસારમાં, કર્મમાં, એના માટે કર્મ માર્ગ યોગ્ય છે. અને જેને સંસારમાં વૈરાગ્ય છે એના માટે જ્ઞાન યોગ યોગ્ય છે. પણ એ સાંખ્ય અને જ્ઞાન કેટલા બધા મુશ્કેલ છે કે આપણે એનું આચરણ ન કરી શકીએ. તો હવે એક જીવ એવા છે કે સંસારમાં એકદમ આસક્ત છે, બીજા એક જીવ એવા છે જે સંસારમાં વૈરાગ્ય છે, જ્યારે કેટલાક જીવ એવા છે જેને થોડીક સંસારમાં આસક્તિ છે અને થોડો સંસારમાં વૈરાગ્ય છે. તો આવા જે જીવો છે એવા જીવો માટે ભક્તિ યોગ એ ઉપકારક છે, શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પણ આજ્ઞા એ કરી છે કે કલૌ ભક્ત્યાદિ માર્ગાય દુસ્સાધ્યાય મે મતિ. એટલે ભક્તિ માર્ગ પણ દુસ્સાધ્ય છે, સરળતાથી સધાય એવો નથી. અસાધ્ય છે એવું આચાર્ય ચરણો આજ્ઞા નથી કરતા કે ભાઈ ભક્તિ માર્ગ અસાધ્ય છે એવું નથી, પણ દુસ્સાધ્ય છે. એટલે ખૂબ જ મુશ્કેલીથી એ માર્ગ પ્રાપ્ત થાય છે. અને અહીંયા જે શૌનકાદિ ઋષિઓએ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં જે 6 પ્રશ્ન પૂછ્યા છે એમાં પહેલા શ્રેય વિશે જ પૂછ્યો છે કે એકાંતત શ્રેય, જેનું આત્મકલ્યાણ બધા માટે એક સરખું હોય એવું આત્મકલ્યાણ તમે અમને કહો. એટલે પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં
સૂતજીએ 5 શ્લોકમાં 6 થી 10, પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના 6 થી 10 શ્લોક 5, એમાં કઈ રીતે એકાંતત શ્રેય, સૌ જીવો માટે એક સરખું શ્રેય, એ સૂતજીએ સમજાવ્યું 5 શ્લોકમાં, જ્યાં શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં સમજાવ્યું. આવી સમજ શ્રી ભાગવતાર્થ સિવાય ક્યાં મળશે? અને આવી સમજ શ્રી ભાગવતાર્થ પ્રકટ કરનારા આચાર્ય શ્રી વલ્લભ સિવાય બીજું કોણ આપશે? કે શા માટે 5? તો અહીંયા એકાંતત શ્રેય એ કર્મ ધર્મ, અને કર્મ અને ધર્મ એ યજ્ઞ છે, અને એ યજ્ઞ 5 પ્રકારના છે. આ બધું આપણે આગળ મહાપ્રભુજીની કૃપાથી જોઈ જ ગયા છે, પણ એને પાછું રિકેપ કરીએ છીએ, કારણ કે સમય એક એવું ફેક્ટર છે જે બધું આપણને ભૂલવી દે. કાલ, પછી આપણું અજ્ઞાન અને આપણું કર્મ. શાસ્ત્રીજી મહારાજે ખૂબ સુંદર વાત કરી હતી કે ભૂલી કેમ જવાય. શાસ્ત્રીજી સમજાવે છે કે કાલ, કર્મ અને તમ, એક તો યુગ એવો છે કે જેમાં જે યાદ રાખવાનું છે તે જ રહેતું નથી, અને નહીં યાદ કરવાનું એની મેળે આવી જાય છે, એટલે કાલ પ્રભાવ છે. કર્મ, હવે આ સત્સંગમાંથી હું ઊભો થઈશ અને પાછો બીજા કામમાં હું લાગી જઈશ, એટલે જે આ કર્મ મારે સતત એના અનુસંધાનમાં રહેવું જોઈએ એ મારાથી ચૂકી જવાશે, એટલે એ અનુસંધાન આપણું જતું રહ્યું, ભૂલી જવાનું. અને અજ્ઞાન, તમસપણું, તો એ તમસપણું હોય ત્યાં તો સમજ અને જ્ઞાન એનો પ્રવેશ થતો જ નથી હોતો. એટલે આપણે પણ આ કાલ પ્રભાવની અસરમાં તો છીએ જ, એટલે આપણે આ રિકેપ વારંવાર કરીએ છીએ કે પહેલા પ્રશ્નનો જવાબ પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં 6 થી 10 શ્લોકમાં, 5 શ્લોકમાં એટલા માટે કે 5 પ્રકારના કર્મ છે, ધર્મ છે, યજ્ઞ છે, જે શ્રી મહાપ્રભુજી એકાંતત શ્રેય માટે જે સૂતજી કહી રહ્યા છે તેના અનુસંધાનમાં સમજાવે છે. અને બીજા પ્રશ્નની શરૂઆત પણ આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમજવાની શરૂ કરી જ દીધી છે આટલા દિવસોમાં, કે ભાઈ શાસ્ત્રો તો ઘણા છે, પાછો આ કલીનો પ્રભાવ. કલીનો સ્વભાવ જ એવો છે કે આપણા સ્વભાવ પર પ્રભાવ પાડે છે, એટલે બને ત્યાં સુધી જે અનેક શાસ્ત્રો છે આત્મકલ્યાણ માટેના, એનું જે અનુસંધાન, વાંચન, આ બધું જોઈએ તે આપણે કરી શકતા નથી. સમજ શક્તિ એમાં બહુ આપણી ચાલતી નથી હોતી, અને આટલા બધા શાસ્ત્રો ક્યાં વાંચવા આ યુગમાં આપણા જેવા જીવોએ? એટલી કૃપા કરીને શૌનકાદી ઋષિએ પૂછ્યું છે કે અમને શાસ્ત્રનો સાર કહો, કે જેથી બધું ના વાંચવું પડે. ખાલી એક જ રજૂઆત કરવા માગું છું કે આપણા સંપ્રદાયમાં શ્રી પુરુષોત્તમજી લેખવાળા આચાર્ય થઈ ગયા. જોકે આ આચાર્ય એ પ્રાય આપણા સંપ્રદાયમાં મોટા ભાગના ભૂલી ગયા છે. બહુ જ ઓછી જગ્યાએ આ આચાર્યના ગુણો, એમના સાહિત્યનું અધ્યયન થતું હોય એવું દેખાઈ રહ્યું છે. હું ખોટો પણ હોઈ શકું, પણ એવું દેખાઈ રહ્યું છે. શ્રી મહાપ્રભુજીની 6ઠ્ઠી પેઢીએ શ્રી પુરુષોત્તમજી લેખવાળા થયા. શા માટે લેખવાળા કહેવાયા? કારણ કે 3 મહાભારત જેટલું સાહિત્ય શ્રી પુરુષોત્તમજી લેખવાલાએ પ્રગટ કર્યું છે. વિચાર કરો, 3 મહાભારત જેટલા શ્લોકોનું સાહિત્ય શ્રી પુરુષોત્તમજીએ પ્રગટ કર્યું, માટે લેખવાળા કહેવાયા. તો આપણા સંપ્રદાયના આચાર્યોના
જે ગ્રંથો છે એ જ આપણે પૂરી રીતના જોઈ શકતા નથી, વાંચીને સમજી શકતા નથી, તો બધા શાસ્ત્રોનો તો ક્યાં સવાલ રહ્યો. અને એટલે જ મહાપ્રભુજીએ મુખ્ય જે 4 શાસ્ત્રો હતા, વેદ, શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત, એ 4 ગ્રંથોનું મથન કરી અને આપણી પાસે એક વસ્તુ મૂકી દીધી કે 4 ગ્રંથો છેવટે તો કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથાનો જ ધ્વનિ ઉત્પન્ન કરી રહ્યા છે. 4 શાસ્ત્રોની જે સંગતતા છે એ કૃષ્ણ ભક્તિ માટેની છે, કૃષ્ણ સેવા માટેની છે. મહાપ્રભુજીએ આપણા પર કૃપા કરીને આ પ્રગટ કર્યું છે. અમે અહીંયા શૌનકાદી ઋષિઓ પણ આપણા જેવા જીવોને મદદરૂપ થવા માટે સૂતજીને ઉપકાર કરનારા કહે છે કે આપ તો ઉપકારક છો જ, તો આ બધા આટલા શાસ્ત્રોનો તમે અમને નિચોડ જે હોય એ તમે અમને કહો. એટલે એ પ્રશ્નનો જવાબ આપણે પ્રથમ સ્કંદના 2 અધ્યાયના 11મા શ્લોકથી જોતા આવ્યા છે. અને ત્યાં આગળ વધતા શ્રી મહાપ્રભુજીએ સમજાયું કે આ પ્રશ્નનો જવાબ 12 શ્લોકોથી આપશે. એટલે 11 થી 22, 11 શ્લોકથી 22 શ્લોક, એ 12 શ્લોકમાં બીજા પ્રશ્નનો જવાબ સૂતજી સૌનકાદી ઋષિઓને આપશે. શા માટે 12 શ્લોક? પહેલા શ્લોકમાં, પહેલા પ્રશ્નમાં તો આપણે 5 શ્લોકોનો અર્થ મહાપ્રભુજીએ આપ્યો. અહીંયા બીજા પ્રશ્નના અંદર 12 શ્લોકોનું કારણ શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતાર્થમાં સમજાવે છે, જે હજી સુધી બીજા કોઈ શાસ્ત્રોએ સમજાવ્યું નથી કે સિવાય આપણા શ્રી વલ્લભ કોઈ આચાર્યોએ પ્રગટ કર્યું નથી. માટે શ્રી ભાગવતાર્થ મુશ્કેલ લાગે તો મુશ્કેલ, પણ સમજવાનો પ્રયત્ન આપણે કરવો જ રહ્યો શ્રી મહાપ્રભુજીની કૃપાથી. એટલે અહીંયા એ દ્વાદશ અંગવાળા પુરુષ ગોવર્ધનનાથજી 12 અંગવાળા છે. એટલે એ જે 12 અંગવાળા પુરુષ છે એને આપણે જાણે એ ખૂબ અગત્યનું છે. એટલે એક જ તત્વ જે બ્રહ્મ પરમાત્માના ભગવાન તરીકે ઓળખાય છે, આ તત્વને જાણવું જોઈએ. આ અગત્યનું છે. આ એક જ તત્વ જો ઓળખાય તો બધું ઓળખાઈ જાય. ત્યાર પછી શ્રદ્ધાવાળા બનો તમે અને ભાગવતનું શ્રવણ કરો, તો એનાથી ભક્તિ પ્રાપ્ત થશે. એટલે આપણે શરૂઆત આજે એ કરી કે કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યાયતિ મેં મતી, તો ભક્તિની પ્રાપ્તિ પણ દુષ્કર છે. અને મહાપ્રભુજીએ તો પ્રેમ રક્ષણા ભક્તિ માર્ગ પ્રગટ કર્યો જ છે. તો એક બાજુ આપ આજ્ઞા કરે છે કે દુષ્કર છે ભક્તિ માર્ગ, તો અહીંયા આ ભાગવતના માધ્યમથી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ શ્રદ્ધાવાળો તું બન અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કર, તો તારા હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થશે, ભક્તિની પ્રાપ્તિ થશે. અને જેવી એ ભક્તિ આવી એની સાથે ભક્તિની પાછળ ખેંચાઈને જે પરમ તત્વ બ્રહ્મ કહો તો બ્રહ્મ, પરમાત્મા કહો તો પરમાત્મા, ભગવાન કહો તો ભગવાન, એ ખેંચીને હૃદયમાં તને અનુભવ કરાવશે. જેમ પેલું લો ચુંબક હોય એ લોખંડને ખેંચે, એમાં ભક્તિરૂપી લો ચુંબક ઠાકોરજી રૂપી તત્વને ખેંચશે. આવી શ્રી મહાપ્રભુજી આપણને સમજ આપે છે. એટલે ભાગવત શ્રવણમાં શ્રદ્ધા ખૂબ જરૂરી છે. એટલે મહાપ્રભુજીની જ અનુગ્રહની આ એક પ્રમાણ છે કે શાસ્ત્રીજી આપણને આ શ્રીમદ ભાગવતના અધ્યયનમાં જોડી દીધા છે. એટલે આ શ્રવણ કીર્તન આપણે જે મહાપ્રભુજી કરાવે છે પરમ ભાગવત નવનીત પ્રિય શાસ્ત્રીજીના અનુગ્રહથી, મીસથી, તો આપણે શ્રવણમાં શ્રદ્ધા હોવી પણ જરૂરી છે.
ત્યાર પછી જે બધા ધર્મ કર્મ આપણે કરવાના છે એમાં વર્ણ અને આશ્રમનું પાલન ખૂબ જરૂરી છે. જે આપણે છેલ્લો સત્સંગ જોયો અઠવાડિયા પહેલાંનો, એમાં આપણે વર્ણ અને આશ્રમના ધર્મોનું અધ્યયન શ્રી ઉદ્ધવજીની કહાનીથી અને શ્રી કૃષ્ણ કૃપાથી કર્યું હતું. કારણ કે 11મા સ્કંદમાં આ વર્ણ અને આશ્રમ શું છે, પ્રભુના કયા અંગમાંથી શું પ્રગટ થયું અને એના ધર્મો શું છે, આ બધું જોવાનો એક દિનતા ભરેલો પ્રયત્ન આપણે કર્યો હતો. એટલે 13મા શ્લોકમાં પણ એ જ કીધું કે વર્ણ અને આશ્રમના ધર્મોનું પણ પાલન તો કર્યું, પણ એની સિદ્ધિ ક્યારે, આપણે ક્યારે કહી શકીએ કે વર્ણ અને આશ્રમના ધર્મ છે એ ધર્મ મને સિદ્ધ થયા, પૂર્ણ રીતે સિદ્ધ થયા, એવું ક્યારે કહેવાય? તો જ્યારે એ વર્ણ અને આશ્રમના ધર્મથી પ્રભુ પ્રસન્ન થાય. મહાપ્રભુજીના આ માર્ગમાં જે કંઈ આપણે કરીએ એમાં મારા પ્રભુ પ્રસન્ન કેમ થાય, એ જ સતત વિચાર, એ જ મુખ્ય વિચાર, એ જ અણિશુદ્ધ વિચાર કે પ્રભુની પ્રસન્નતા શેમાં છે. જે કંઈ મારું આચરણ હોય એમાં મારા પ્રભુ રાજી રહ્યા ખરા? હા, સતત આનું અન્વેષણ આ માર્ગમાં રહેવું હોય તો કરતા રહેવું જોઈએ. એટલે પ્રભુની પ્રસન્નતા એ જ ન માત્ર પુષ્ટિમાર્ગની સેવા અને કથાનું પણ જીવનનું અંતિમ ધ્યેય એ હોવું જોઈએ. માત્ર શ્રવણ કીર્તન પૂરતું જ નહીં, પણ શ્રવણ કીર્તન પત્યા પછી પણ જીવનની અંદર જે કંઈ કાર્યો આપણે જે કરીએ છીએ એ કાર્યોનું ધ્યેય પણ કૃષ્ણની પ્રસન્નતા જોઈએ. કઈ રીતે? તો મહાપ્રભુનું વેદાંત સમજાવે છે કે દરેક જીવમાં બ્રહ્મ સ્વરૂપ, દરેક જીવ બ્રહ્મનો અંશ છે, પરમાત્મા એની અંદર બિરાજી રહ્યા છે. તો સેવાને કથાને આપણે હમણાં બહાર નીકળી અને લૌકિકમાં આવીએ તો ત્યાં બી ઘણી વ્યક્તિઓ સાથે આપણે મળવા જુલવાનું થતું હોય છે. તો ત્યાં બી આપણું વર્તન, આપણો વિવેક, આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે પેલી વ્યક્તિ પ્રસન્ન થાય એવું નહીં, પણ એ વ્યક્તિના હૃદયમાં રહેલા પ્રભુ પ્રસન્ન થાય તેવો આપણે અપ્રોચ હોવો જોઈએ. બહુ અઘરું છે આ સમજવું, વ્યક્તિને પ્રસન્ન કરવી, એમાં રહેલા પ્રભુને પ્રસન્ન કરવા સમજવું બહુ અઘરું છે. પણ પ્રાય અત્યારના સમાજમાં આપણે વ્યક્તિને ખુશ કરવા માટે પ્રયત્નો બધા કરતા હોઈએ છીએ. એના અંદર રહેલા પરમાત્મા કયા કર્મથી પ્રસન્ન થાય? કારણ કે ભગવત કાર્ય હોય તો એ ભગવત કાર્યથી જ એના અંદર રહેલો જે જીવ છે, આત્મા છે, જે પ્રભુ જે રહ્યા છે એ રૂપે એને પ્રસન્નતા થાય. તો એ વસ્તુ વર્ણાશ્રમના ધર્મમાં પણ આપણે વિચારીને આજે હવે આગળ વધીએ જે બીજો પ્રશ્ન છે એનો જવાબ મેળવવા માટે. એ શ્લોક છે પહેલો સ્કંદ, બીજો અધ્યાય 14મો શ્લોક, એટલે પુસ્તકમાં જુઓ 84મું પેજ છે. શ્રી ભાગવતથી બિરાજતા હોય તો પહેલા સ્કંદમાં બીજો અધ્યાયનો 14મો શ્લોક આપ જોઈ શકો છો. એ શ્લોક આ પ્રમાણે છે, સાથે બોલો. વારંવાર આપણે સમજીએ છીએ કે બોલવાથી મગજને જે બુદ્ધિ છે એ બુદ્ધિના કોષોનો વિચાર સંસ્કૃતના ઉચ્ચારણથી ખૂબ થાય છે, આવું વિજ્ઞાન પણ કહે છે. તો આપણે સાથે બોલીએ. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતાં પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજશ્ચ નિત્યદા. તસ્માદ એકેન મનસા, તસ્માદ એટલે તેથી. કેમ તેથી?
આગલા શ્લોકમાં એનું આપણે જોડાણ કરીએ, સંગતિ કરીએ તો વર્ણ અને આશ્રમના ધર્મો પ્રભુની પ્રસન્નતા માટે કરવાના છે. એટલે અહીંયા કહ્યું કે પ્રભુ પ્રસન્ન ક્યારે થાય? એકાગ્ર મન હોય ત્યારે પ્રભુ પ્રસન્ન થાય. એટલે એકાગ્ર મનથી એનો આપણે સામાન્ય અર્થ જોઈએ. તસ્માદ એકેન મનસા, એકાગ્ર મનથી ભગવાન સાત્વતમ પતિ. ભગવાન તો ખરા, પણ અહીંયા વિશેષણ વાપર્યું, સાત્વતામ પતિ. કેવા ભગવાન? સાત્વતામ. પતિ તો ખરા, પણ કોના પતિ? સાત્વતામ. સાત્વત એટલે ભક્તો. આમ તો ક્ષત્રિયોમાં પણ એક જે ફાંટો છે તે સાત્વત ક્ષત્રિયોની પણ એક પરંપરા છે, પણ અહીંયા સાત્વત એટલે ભક્ત. એટલે આ ભગવાન છે એ ભક્ત વત્સલ છે, ભક્તને વસતા એવા છે. એવા ભગવાન એનું શું કરવાનું? એક મનથી તો નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન, આ 4 વસ્તુ કહી. શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવા જોઈએ. એટલે આ જે શાસ્ત્રો અનેક છે, પણ એનો સાર કહો તો એ બધા જ શાસ્ત્રોનો સાર અહીંયા કહી દીધો. જેમ દયારામભાઈએ પણ ચંદ્રાવાલામાં કહ્યું જ ને કે 6 પુરાણો, 4 વેદ, ઉપનિષદો, આ બધું મેં વાંચ્યું અને એમાંથી એક જ સાર નીકળ્યો, અને એ છે કૃષ્ણમાં ભક્તિ કરવી, કૃષ્ણમાં આસક્તિ કરવી. બસ આ જ સાર નીકળેલો. એટલે બ્રહ્માજી જેના જગત ઉત્પન્ન કર્યું, આ જીવો ઉત્પન્ન કર્યા, એ બ્રહ્માજી પણ કહે છે કે મેં વેદનું અધ્યયન કર્યું. કેટલી વાર કર્યું? એકવાર ના. એકવાર કરવાથી પણ વેદો ન સમજાય બ્રહ્માજીને. શું કહેવા માગે છે? 2 વાર તો પણ અધૂરો હતો. કારણ કે શબ્દ, અર્થ અને આશય, આ 3 વસ્તુ હોવી જાણવી બહુ જરૂરી છે. 3જી વખત પણ શ્રીમદ ભાગવત વાંચ્યું, અધ્યયન કર્યું, અને 3 વખત કરેલી વસ્તુ દ્રઢ બને છે. શ્રી મહાપ્રભુજીને પણ 3 આજ્ઞા થઈ છે. એટલે 3 વખત કરેલી વસ્તુ દ્રઢ બનતી હોય છે, એવું શાસ્ત્ર કહે છે. એટલે 3 વખત બ્રહ્માજી આ વેદનું અધ્યયન કરે છે, ને એ શબ્દો, એ શબ્દોના અર્થ અને એનો આશય સમજીને એક જ વાત કહે છે કે આ વેદોનો સાર છે, કૃષ્ણ એ જ ભગવાન છે, અને કૃષ્ણની ભક્તિ જે શ્રેષ્ઠ ધર્મ છે, શ્રેષ્ઠ કાર્ય છે. કૃષ્ણથી પરમ તત્વ કોઈ બીજું છે નહીં. કૃષ્ણાત પરમ નાસ્ય દૈવમ વસ્તુત દોષ વર્જિતમ. જે શ્રી મહાપ્રભુજી પણ આ બધો નિચોડ કાઢીને આપણને આ જ વસ્તુ સમજાવે છે. તો આ બધા શાસ્ત્રનો જે સાર છે અમને કહો, એ આ સુતજી કહી રહ્યા છે કે ભગવાનમાં ભક્તિ થઈ, પણ એ ભગવાન ભક્તિવાળા પાસે કેમ ગયા? કેમ બધા પાસે ભગવાન ન ગયા? તો લૌકિકમાં પણ આપણે જોઈએ છે કે જે વ્યક્તિ આપણને પ્રેમ કરતો હોય, સ્નેહ કરતો હોય, એની પાસે આપણે જવાનું મન થાય છે, સહજ રીતે જતા રહીએ. પણ ભગવાન પોતાના ભક્તો પાસે જાય છે, કારણ કે એ ભક્તોમાં ભક્તિ છે. એટલે ભગવાનને ભક્તિ બહુ ગમે છે. એટલે ભાગવતની અંદર પણ આગળ કહેશે ભગવાનની વ્યાખ્યા કે ભગવાન ભક્ત ભક્તિમાન. આખું જગત ભગવાનની ભક્તિ કરે છે, પણ શ્રીમદ ભાગવત કહે છે એ ભગવાન ભક્તની ભક્તિ કરે છે. આ ભગવાનની વ્યાખ્યા શ્રીમદ ભાગવત આપે છે, ભગવાન ભક્ત ભક્તિમાન. અને એટલે જ જો આપણે વેણુગીતના પ્રસંગમાં જઈએ તો ત્યાં સમજાયું છે કે ભગવાન તો હરિ છે, ભક્તોના દુઃખો હરી લે છે, પણ ભગવાનના પણ હરિકોક છે.
ભગવાન આખા વિશ્વના જીવોના હરિ છે, દુઃખ હરનારા છે. પણ એ દુઃખ હરનાર ભગવાનના પણ કોક હરિ છે. તો એ હરિ કોણ? તો એ ભક્તો. ભક્તો એ ભગવાનના પણ હરિ છે. એટલે જો ઠાકોરજી સ્વચ્છંદ વિહાર કરતા કરતા ગાયો ચરાવે છે, ઉષ્ણકાળ છે, ગરમી છે, પરસેવો થયો છે, એ વખતે ઉપર આકાશમાં પેલા વાદળો છે, એ વાદળો છત્ર બનીને છવાઈ ગયા. એટલે જે ઉનાળાનો તાપ જે કોમળ કૃષ્ણથી સહન ન થાય, શ્રમ જે થયો, એનું નિવારણ પેલા વાદળો, એટલે વાદળો છે એ આ હરિના પણ ત્યાં હરિ બની ગયા, એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અરે આપણે લૌકિકમાં જ શાસ્ત્રીજી પ્રસંગો આપે છે, રમેશભાઈ પણ વારંવાર કહે છે, આપણી આ નિત્યની સેવામાં જ જોઈએ કે ઠાકોરજીને ઠંડી લાગી, અંગીઠી આપણે ધરી, ગદલ ઉડાડ્યો, તો ઠાકોરજીને ઠંડી લાગી, એ તો શ્રમ હતો, દુઃખ હતું. પણ જેવી ભક્તે અંગીઠી ધરી, ગદલ ધર્યો, ઠાકોરજીનું દુઃખ દૂર થઈ ગયું. તો આવી રીતે ભગવાન ભક્ત ભક્તિમાન, ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે, પણ એ જે ભક્ત છે એ તો હરિના પણ દુઃખ હરી લે છે. માટે અહીંયા સાત્વતામ પતિ, આવા ભક્તોના પતિ એવા ભગવાન છે. તો એવા ભગવાનને શું કરવું, એવા ભગવાનનું શું કરવાનું? તો કહ્યું કે સામાન્યતઃ બધા જ શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજન કરતા હોય છે. આ બધાનો વિષય ભગવાન જોઈએ અને તે નિરંતર ચાલવા જોઈએ. આ વસ્તુ અગત્યની છે. અહીંયા બે વસ્તુ ધ્યાનાકર્ષક છે. એક તો ભગવાન સાત્વત ભક્તોના પતિ છે, એમનું શ્રવણ, કીર્તન, ધ્યાન, આરાધન કરવું જોઈએ, આપણી ફરજ છે. પણ આમાં બે વસ્તુ, એક તો એકાગ્ર મન જોઈએ, એકેન મનસા, એકાગ્ર મન જોઈએ. અને બીજું કયું કે આ તમે ચાહે શ્રવણ કરો, ચાહે કીર્તન કરો, ધ્યાન કરો, પૂજન કરો, પણ એ બધાનો વિષય એ ભગવાન હોવા જોઈએ. જેમ વર્ણ અને આશ્રમના ધર્મની સિદ્ધિ પણ ભગવાનની પ્રસન્નતા છે, એમ અહીંયા પણ શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજન બીજા કોઈના નહીં, પણ કૃષ્ણના જ હોવા જોઈએ, ભગવાનના જ હોવા જોઈએ. અને એ પણ પેલા વર્ણ આશ્રમના ધર્મની જેમ ભગવાનની પ્રસન્નતા માટે હોવા જોઈએ, અને એનાથી વિશેષ નિરંતર ચાલતા હોવા જોઈએ. જેમ પેલી પાણીની રેટ હોય, ફર્યા જ કરે, ફર્યા જ કરે, એક અંદર જાય, પાણી લઈને ઉપર નાખે, પાછું ફર્યા જ કરે. એમ આ જીવનરૂપી આપણી રેટ છે, ઉપર નીચે થયા કરતી હોય, પણ એમાં આ ભગવાનની ભક્તિરૂપીનો રસ સદાય ભરાઈને આપણા જીવનના વ્યવહારમાં ઠલવાતો રહેવો જોઈએ. અને એ ભક્તિરસ એ શ્રીમદ ભાગવતમાંથી પ્રાપ્ત થશે. જેમ પેલા કૂવામાં રેટ ફર્યા કરે, એમાં ભાગવત રૂપી જે સમુદ્ર છે અમૃતનો, કથામૃતનો, એમાં આપણે આ એક યા બીજા પ્રકારથી, ચાહે શ્રવણ, ચાહે કીર્તન, ચાહે સ્મરણ, ચાહે ધ્યાન, પૂજન, જે કંઈ કહો તે, એ રસ ભરીને આપણે આપણા જીવનના વ્યવહારમાં, વ્યવસાયમાં, વાણીમાં, વર્તનમાં, વેશમાં, દરેક જગ્યાએ એનું આપણે સિંચન કરતા રહેવું જોઈએ. આમાં થોડોક વિશેષ જો વિચાર કરીએ તો દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ એકેન મનસા એના ઉપર થોડીક વધારે સમજ આપી કે એકેન મનસા એટલે કઈ રીતે એકેન મનસા? તો આપ શ્રી લખે છે કે જે કાર્યમાં કાયા પરોવાય છે, જે કાર્યમાં કાયા પરોવાય, એ જ કાર્યમાં ચિત્તનું પણ પરોવાઈ જવું જોઈએ. આનું નામ એકાગ્ર મનનું લક્ષણ કહેવાય. એટલે તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યમાં જ તમારું ચિત્ત લાગેલું હોવું જોઈએ. પછી અહીંયા આપણે નામ સ્મરણ કરતા હોઈએ અને ધ્યાન આપણું હવે કાલે જવાનું છે ને, આને એપોઇન્ટમેન્ટ આપી છે ને, કાલે શું કરીશું ને,
કે સેવા કરતા હોઈએ અને હવે ક્યારે સેવામાંથી બહાર જઈને પાછો આપણો ધંધો રોજગાર સંભાળવાનો છે, આ બધું યુઝ્યુઅલ આપણા દરેકના બધા અનુભવો છે, એમાં કંઈ વિશેષ કહેવાની જરૂર નથી. પણ અહીંયા એકેન મનસા એટલે જે કાર્ય કરીએ છીએ એ કાર્યમાં જ ચિત્તનું પરવાઈ જવું. એટલે જ આચાર્ય ચરણોએ આજ્ઞા કરી કે ચિત્ત પ્રભુમાં ઢળી જવું જોઈએ, એકાગ્ર મનથી સેવા કરવી જોઈએ. ચેતસ તત્ પ્રવણમ સેવા, ચિત્તનું પરવાઈ જવું, બસ એ જ અહીંયા એકેન મનસા. અને બીજું એકેન મનસા કોને કહેવાય? તો જેમ હમણાં આપણે જોયું કે ઈશ્વરની પ્રસન્નતાના જ ફળની જ્યાં ઈચ્છા છે, એટલે ચાહે તમે શ્રવણ કર્યું, કીર્તન કર્યું, ધ્યાન કર્યું, પૂજન કર્યું, પણ એમાં કયું ફળ તમે ઈચ્છશો? તો માત્ર ઈશ્વરની પ્રસન્નતાનું ફળ જ ત્યાં અભિપ્રેત છે, બીજા ફળનો વિચાર કરવાનો નથી. કારણ કે કૃષ્ણ પોતે જ ફળ છે, અને કૃષ્ણ ફળ હોય પછી બીજા કયા ફળની અપેક્ષા રહે? એટલે આ બધા જ સાધનો જે બતાવ્યા ભગવાનના માટે કરવાના, અને બીજું ભગવાનની પ્રસન્નતા માટે કરવાના. એને પણ એક મન, એકેન મનસા, એની વ્યાખ્યા આવી પણ આપશ્રી કરે છે. એટલે કર્મના ફલમાં આસક્તિ રહેવી ન જોઈએ, અને કર્મમાં આસક્તિ રાખ્યા વગર જ આપણે આ શ્રવણ કીર્તન વગેરે કરવાના છે. હવે આ શ્રવણ કીર્તન અને સ્મરણ એ કોઈ આઇકોન્સ તો શાસ્ત્ર બતાવ્યા છે ને, દયારામભાઈ પણ બતાવ્યા છે ભક્તિભૂષણમાં. શ્રવણ કીર્તન સ્મરણ તો કરીએ, પણ કોના જેવા કરવાના? કારણ કે એકેન મનસા કહ્યું ને, એટલે એના આઇકોન છે કે જેણે એક મનથી શ્રવણ કર્યું હોય, એક મનથી કીર્તન કર્યું હોય, એક મનથી સ્મરણ કર્યું હોય. તો એ જે શ્રવણ છે એ શ્રવણ પરીક્ષિતજીએ કર્યું. તો એ જે રીતે શ્રવણ કર્યું શ્રીમદ ભાગવતના અધ્યયનમાં જોઈએ, એક મનથી શ્રવણ કર્યું છે, ખાવા પીવાનું બધું જ છોડી દીધું છે, અને માત્ર ભગવાનમાં જ મન લાગી ગયું છે. અને એટલા માટે કથા સાંભળી છે કે એમને કૃષ્ણ સેવા કરવી છે, એમને મોક્ષ જોઈએ છે માટે નથી કર્યું. પણ એમને આ કથા સાંભળીને કૃષ્ણ સેવા અધિમન્ય માને, એમને કૃષ્ણની સેવાનો મનસૂબો કરીને બિરાજ્યા છે. તો આ શ્રવણ ભક્તિ એ પરીક્ષિતે કરી, કીર્તન ભક્તિ તો સુખદેવજીએ કરી છે. અને સુખદેવજીએ પણ એટલે 7 દિવસ તો અન્ન જળ ત્યાગ કરી જ દીધા છે પરીક્ષિતની સાથે. અને સ્મરણ ભક્તિ પ્રહલાદજીની છે. આટલા દુઃખો આવ્યા પણ ભગવાન પાસે કંઈ માગ્યું નથી, કોઈ ફરિયાદ નથી કરી, પણ ભગવાનનું સ્મરણ કર્યું છે. એટલે જ છેલ્લે પૂછ્યું એના પિતાએ કે છે? તો કે હા, બધે જ છે, અહીંયા છે, થાંભલામાં તો છે. એટલે સતત એ કૃષ્ણનું સ્મરણ એવું પ્રહલાદજીનું હતું, સતત સ્મરણ હતું. બાળપણથી જ માના ગર્ભમાં હતા ત્યારથી જ નારદજીના સંગે, જ્યારે મા ક્યાધુના ઉદરમાં પ્રહલાદજી હતા, અને પ્રભુ કૃપાએ એમને નારદજીનો સત્સંગ મળ્યો છે. નારદજીએ પોતાના આશ્રમમાં ક્યાધુને આશ્રય આપ્યો છે, અને ક્યાધુના માધ્યમથી પ્રહલાદજીને ભગવાનના ગુણો સંભળાયા છે. એટલે ઉદરમાં હતા ત્યારથી જ એમનું તો સ્મરણ પ્રહલાદજીનું ભગવાનના છે. એટલે સ્મરણ એટલું બધું હતું, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. એમ પ્રહલાદજી જન્મ્યા ત્યારથી જ એમના સ્મરણમાં તો એ યાદી ભગવાનની જ હતી. એટલે જ બાપે પૂછ્યું કે અહીંયા છે? તો કે આ છે. તો એ સ્મરણ કેટલું બધું બલવત કે દ્રઢવત છે કે તમે જેનું સ્મરણ કરો એ સ્વરૂપને તમે તમારી આગળ પ્રગટ કરી દો. તો આવું સ્મરણ જોઈએ. એટલે કૃષ્ણનું સ્મરણ પણ આ પ્રકારનું કરવું જોઈએ. તો આ 3 આઇકોન જે છે એના જેવું શ્રવણ કીર્તન આપણે કરવું જોઈએ. અને
એકેન મનસા, એક મનથી કરવો જોઈએ. તો એનું પણ પ્રમાણ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં ઠાકોરજી જ અર્જુનના માધ્યમથી આપણને સમજાઈ રહ્યા છે. આ એકેન મનસા, કારણ કે આ બધું જ કરીએ આપણે, પણ એકેન મનસા ન હોય તો જે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે બધું વ્યર્થ છે. ચિત્તની એકાગ્રતા હશે તો સેવા ફલિત નહીં થાય. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને કહે છે કે જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય અને કર્મોને કરનારો છે, મારા માટે જ બધું કરે છે. બીજું, જે મારે પરાયણ છે, મારા માટે જ જે જીવે છે, જે મારો ભક્ત છે, અને આવું કરે તો જે ભગવાનનો ભક્ત બની શકે ને, આસક્તિ વિનાનો છે, અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ વિનાનો છે. આજે આપણે આગળ વાત કરી કે વ્યવહારમાં પણ એ ભણાવવું જોઈએ કે પેલા પ્રભુ રાજી થાય, કોઈ વ્યક્તિ રાજી થાય, એના કરતાં એના હૃદયમાં રહેલો પ્રભુ કેમ પ્રસન્ન થાય એવા કાર્ય કરવા જોઈએ. એટલે કોઈ વ્યક્તિ અસત્ય કાર્ય કરતી હોય તો એ અસત્ય કરનાર વ્યક્તિને એની હામાં હા પુરાવીને એને રાજી રાખવા કરતાં આ વસ્તુ અસત્ય છે એવું પ્રમાણોથી નિશ્ચિત કરીને એની રજૂઆત કરવી, એનું નામ એ અસત્ય બોલનારાના હૃદયમાં રહેલા પ્રભુને તમે પ્રસન્ન કર્યા, આવું થાય. બહુ અઘરું છે, હું સમજુ છું વ્યવહારમાં, પણ આ તો આપણે જે સમજવું છે ને એ આ છે. વિચાર આવે ને કે વ્યક્તિને પ્રસન્ન કરવી અને એમાં રહેલા પ્રભુને પ્રસન્ન કરવા, તો એમાં આ ભેદ છે. એક શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય થતું હોય પણ એ વ્યક્તિની વાહવા આપણે કરીએ, એની સામે શાસ્ત્ર શું કહે છે પ્રમાણોથી સિદ્ધ કરીને એ રજૂઆત કરીએ, ભલે પછી બધાનો ખોફ સહન કરવો પડે, બધાની નારાજગી સહન કરવી પડે, આવું બનતું હોય છે સમાજમાં. અને ભક્તો સાથે તો આવું ખાસ બને કે સાચું કહેવાની ટેવ હોય તો ત્યાં ભલે દુનિયા આખી નાખુશ થાય કે પેલા પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ એની નજરમાંથી ઉતરી જાય, પણ એના હૃદયમાં રહેલો ભગવાન છે એ તો ચોક્કસ પ્રસન્ન થાય. તો આ ઠાકોરજી શીખવે છે. પછી કહે છે 12મા અધ્યાયમાં અર્જુનને કે મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મારા સગુણ સ્વરૂપને ભજે છે તે બધા જ યોગીઓમાં ચડિયાતા છે. એટલે અહીંયા પણ ભજન પણ આજે આ શ્લોકમાં આવી ગયું એ પ્રમાણે શ્રવણ, કીર્તન, ધ્યાન બધા જ ફેક્ટર્સ અહીંયા બતાવી દીધા. પણ મારામાં મનને પરોવીને, અને બીજું અડગ શ્રદ્ધાથી, જે આગલા શ્લોકમાં આપણે જોયું, શ્રવણ કરો પણ શ્રદ્ધાથી કરો. તો આ બધું જ જે શ્રદ્ધાથી થઈને કરે છે અને મારા સગુણ સ્વરૂપને ભજે છે. શ્રી મહાપ્રભુજીએ આપણને પધરાઈ આપ્યું છે, સગુણ સ્વરૂપને ભજે છે તે તો બધામાં ચડિયાતા છે. અને એનાથી આગળ પણ અર્જુન દ્વારા આપણને ઠાકોરજીએ ભક્તિ યોગમાં કહ્યું છે કે તું મારા પરાયણ થા. આ એકેન મનસા, મારા પરાયણ થા. એટલે મારા પરાયણ રહેનારા જે ભક્તજનો છે એ શું કરે છે? પરાયણ એટલે જેમ કૃષ્ણ સેવા પરમ વિક્ષ, કૃષ્ણની સેવામાં જ જે પરાયણ છે, એમ અહીંયા પ્રભુની પરાયણ ભક્તજનો કેવા હોય તો સર્વ કર્મોને મારામાં જ અર્પણ કરી દે છે. જે કંઈ કરે છે એ પ્રભુ માટે કરું છું. મારો વ્યવહાર હોય કે મારો વ્યવસાય હોય, પ્રભુએ મને સોંપ્યો છે, મારું આ કર્તવ્ય છે, મારું આ દાયિત્વ છે, અને એ કરીને મારે મારા પ્રભુને પ્રસન્ન કરવા છે. તો એ મારામાં બધા જ કર્મોને અર્પણ કરીને મારા સગુણ સ્વરૂપને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા બધા ભજે છે. આવા મારામાં ચિત્ત પરોવનારે પ્રેમી ભક્તોને હું સત્વરે
મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરો. જો એકાંતત શ્રેયનો જવાબ મળી ગયો ને આપણે. તો આવી રીતે પ્રભુમાં જ ચિત્ત પરોવીને જે પ્રભુની ભક્તિ કરે છે, પ્રભુની પ્રસન્નતા ખાતર, એને ભગવાન જાતે સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરે છે. એટલે છેવટે તો પછી કહી દીધું કે તું મારામાં મન પરો. આચાર્ય ચરણો પણ એ જ આજ્ઞા કરે છે કે યેન કેન પ્રકારેણ મન કૃષ્ણે નિવેશીએ. ભગવાનની સેવા કરવી ગમે તો સેવામાં બી આપણને શણગાર આપવા ગમે તો શણગાર, પ્રભુને મંગળભોગ સિદ્ધ કરવો ગમે તો સિદ્ધ કરે. કોઈ પણ પ્રકારે કે ભગવાનના કીર્તનો સાંભળીએ, કીર્તનો બોલીએ, તો એ કોઈ પણ રીતે ભગવાનમાં તું મન પરો. અને જે બુદ્ધિ છે એ બુદ્ધિને પણ મારામાં તું જોડી દે. મન અને બુદ્ધિ એ બે જો કંટ્રોલમાં રહે તો પછી કોઈ વસ્તુ બાકી રહેતી નથી. કારણ કે આ જીવનરૂપી જે રથ છે એ જીવનરૂપી રથમાં આ મન અને બુદ્ધિ જે છે એ જ જો કંટ્રોલમાં હશે તો પછી એ રથ આગળ ચાલ્યા જ કરવાનો છે. તો એના ઉપર જય મેળવવાનો છે. અને કેવલ મને જ પામવાની ઈચ્છા રાખતો, એમ ઠાકોરજી કહે છે કે આ બધું કર્યા પછી તું મને જ પામવાની ઈચ્છા રાખજે, બીજું કાંઈ નહીં. એટલે કેવલ મારા અર્થે તું કર્મ પરાયણ બનજે. એટલે જે પ્રભુ પરાયણ એટલે આ રીતે એ કર્મ પરાયણતા પ્રભુ બતાવે છે. તો એકેન મનસા જે છે એ એકેન મનસાની વાત કરી. એટલે જે છેવટે આપણે અહીંયા જોયું કે બધું પ્રભુની પ્રસન્નતા માટે, તો મન બુદ્ધિ આદિ ઉપર આપણે જય મેળવીને બીજા સર્વ ફળનો ત્યાગ કરી અને માત્ર કૃષ્ણની પ્રસન્નતા માટે જ પ્રયત્નશીલ થવાનું છે. તો આ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના 14મા શ્લોકમાં જે બધા જ શાસ્ત્રોનો જે સાર છે તે સાર અહીંયા કહેવાની શરૂઆત સુતજીએ કરી છે. તો આ સત્સંગ શ્રીમદ ભાગવત અર્થ પ્રકરણના એનું અહીંયા આપણે અવગાહન સંપન્ન કરી. અને આજનો જે બીજો વિષય છે પુષ્ટિ માર્ગના 5 તત્વ, એમાં પહેલું તત્વ આકાશ. ભગવાન જ આકાશ રૂપે થયા છે. કારણ કે જે ભગવાને સૃષ્ટિ સર્જનનો વિચાર કર્યો ને, એમાં જે ક્રમશઃ સૃષ્ટિ કરી છે એમાં સૌથી પહેલું આકાશ એ આદિ છે. તો એ આકાશ સ્વરૂપે ઠાકોરજી જ છે. જેમ આકાશ બધે જ ફેલાયેલું છે અંદર બહાર, એમ શ્રીનાથજી બાવા પણ અંદર બહાર બધે જ રહેલા છે. અંદર છે છતાં પણ એ બહાર છે. તો આ શ્રીનાથજી બાવા પહેલા તો નિત્ય લીલામાં બિરાજતા હતા, ત્યાર પછી ભૂતલ ઉપર પધાર્યા છે. એક તો દ્વાપરની અંદર 125 વર્ષ બિરાજીને પાછા ગોલોકમાં પધાર્યા છે અને પછી વ્રજમાં પધાર્યા છે. તો એ વ્રજમાં જે ઠાકોરજી બિરાજ્યા છે, એક ગિરિરાજ ઉપર બિરાજે છે અને કેમ પ્રગટ થયા એ બધું આપણે અવગાહન કરી રહ્યા છે. એમાં છેલ્લો જ આપણો સત્સંગ અટક્યો ત્યાં આપણે જોયું હતું કે સદુ પાંડેની પેલી ગાય એ ઠાકોરજીને ત્યાં જઈ અને દૂધ પીવડાવતી હતી. ઠાકોરજીનું જે મુખારવિંદ પ્રગટ થયું એ વખતે ત્યાં દૂધ જેને પીવડાવતી હતી. એ ગાય વસુકાઈ ગઈ. એટલે સદુ પાંડેને ઠાકોરજી કહ્યું કે તારા વાડામાં કાલે બીજી ગાય આવશે. કારણ કે હું તો ભાઈ જે નંદબાવાની જે ગાયો છે
એ નંદ બાવાની ગાયોના વંશની જે ગાય છે એનું જ દૂધ હું તો આરોગવાનું છું. અને તું ચિંતા ન કરતો, ભલે તારી આ ધુમર વસુકી ગઈ, તારા વાડામાં કાલે બીજી ગાય તો હું મોકલી આપીશ. અને એ વ્રજમાં અન્યોરથી દૂર જમનાવતા ગામ, ત્યાં ધર્મદાસ નામના એક વ્રજવાસી, આપણા અષ્ટછાપના સૌથી પ્રથમ કીર્તનકાર ભક્ત શરણે આવેલા કુમુદદાસજીના કાકા, એમના ત્યાં પણ આ એક ગાય એવી હતી જે નંદરાયજીની ગાયોના વંશની હતી. એટલે ઠાકોરજી આ ધર્મદાસ અને કુમુદદાસને કહે છે, કારણ કે પેલી ગાય વસુકી ગઈ એટલે આ ધર્મદાસની આ ગાય પણ ઠાકોરજીના મુખમાં દૂધ સ્રવતી હતી ને પાછી નહોતી આવી. એટલે આ ધર્મદાસ કુમુદદાસજીને લઈને એ ગાયને શોધવા નીકળ્યા છે અને ગાયને આ રીતે દૂધ સ્રવતી જોઈ છે અને ઠાકોરજી આજ્ઞા કરી છે કે આ ગાયનું દૂધ જ મારે પીવું છે, એટલે તું આ ગાયને સદુ પાંડેના વાડામાં જઈને મૂકી આવજે. અને ધર્મદાસ એ આજ્ઞા પાળે છે. તો આટલું સુધી આપણે ગયા સત્સંગમાં જોયું હતું. હવે આ જે સમય થયો જ્યાં આ રીતે ઠાકોરજીને દૂધ, પહેલાં તો સદુ પાંડેના પત્ની ભવાની અને નરો એ દૂધ દોઈને પીવડાવતા હતા. હવે આ ધર્મદાસના ત્યાંથી ગાય આવી, એનું દૂધ દોઈને પાછા સદુ પાંડેના પત્ની ભવાની અને પુત્રી નરો, એ પાછો ક્રમ તો ચાલુ રાખ્યો, ખાલી ગાય બદલાવી, પણ નંદરાયની ગાયનો વંશ તો એનો એ જ હતો. એટલે પ્રભુ પણ જે પોતાના જનો છે ને એના હાથે જ સેવા લેવાનું પસંદ કરતા હોય છે. એટલે આ તો આપણું ભાગ્ય છે કે મહાપ્રભુજીએ આપણને આપણા ઘરે આ પ્રભુ પધરાઈ આપ્યા. જો એક આ નાના પ્રસંગનો જ વિચાર કરીએ તો ગાયો તો ઘણી હતી સદુ પાંડેને ત્યાં, તો બીજી ગાયોનું દૂધ પણ જ્યારે લઈને ગયા ત્યારે પ્રભુએ અંગીકાર ન કર્યો. ના, મારે તો નંદ બાવાના જ્યાં જે ગાયો હતી એના વંશની ગાયનું જ મારે દૂધ જોઈએ છે. આમ પ્રભુએ જેને પોતાના ગણ્યા છે ને એના હાથની સેવા પ્રભુ અંગીકાર કરે છે. બધાના હાથની સેવા પ્રભુ અંગીકાર ન કરે. એટલે જ આપણે ખુશકિસ્મત છીએ, આપણો સૌભાગ્ય છે કે મહાપ્રભુજીની કૃપાથી આપે જે આ સ્વરૂપ પ્રજાધીપનું, ગોપીજન વલ્લભનું આપણે ત્યાં પધરાઈ આપ્યું છે, એ આપણા હાથની સેવા તો ન કહેવાય પણ આપણો હાથ પવિત્ર આવી રીતે કરવા દે છે. આપણા ગણ્યા છે. આજે ભાગવતાર્થમાં પણ જોયું ને, ભગવાન સાત્વતામ પતિ, ભગવાન તો ભક્તોના પતિ છે. ભલે આખી દુનિયાનું સર્જન ભગવાને કર્યું છે અને દુનિયામાં 3 જ વસ્તુ છે, જળ, ચેતન અને જગદીશ. એ 3 સ્વરૂપ સિવાય બીજું ચોથું સ્વરૂપ જગતમાં બિરાજતું જ નથી. બધું જ પ્રભુ છે, છતાં પણ જે ભક્ત છે એના ભગવાન પતિ છે. આમ તો ભગવાન જ પતિ છે. બીજું સમગ્ર વિશ્વના જો કોઈ આત્મા હોય, ઈશ હોય તો ભગવાન છે. પણ છતાંય સ્પેસિફિકલી અહીંયા અગત્યતા એ છે કે આ બધા જ જીવોમાં જે ભક્ત છે એ ભક્તની સેવાનો અંગીકાર જ પ્રભુ કરતા હોય છે. બધાની સેવાનો અંગીકાર પ્રભુ નથી કરતા હોતા. અને એ સેવા પણ જ્યારે પ્રભુ માટે થઈ હોય ને, પ્રભુની પ્રસન્નતા માટે થઈ હોય ને, પ્રભુને યાદ કરીને થઈ હોય ને, તો જ એ સેવા પ્રભુ અંગીકાર કરે છે. જો માં યશોદા પણ જે
દામણીઓ બાંધ્યું છે ત્યાં જોઈએ તો માએ જે માખણ લૌકિક વિચારો ભાવોથી કર્યું છે એ માખણ ઠાકોરજી નથી આરોગ્યા. એ માખણ તો ઠાકોરજી વાંદરાઓને ખવડાવી દીધું છે. એટલે પ્રભુ માટે જ, પ્રભુની પ્રસન્નતા જ માટે જ આજે ભાગવતાર્થ આપણે જોયું છે. એનું અનુસંધાન અહીંયા આ એક ગાયના પ્રસંગમાં બહુ સ્પષ્ટ દેખાય છે. તો આ પ્રકાર ચાલુ હતો. એ સમય દરમિયાન એક બંગાળી સાધુ વ્રજમાં રહેતા હતા, માધવાનંદ એમનું નામ. અને ગિરિરાજજીની પરિક્રમા એ કરવા માટે વ્રજમાં આવ્યા. અને વ્રજની પરિક્રમા કરતા કરતા એ આન્યોર ગામમાં આવ્યા. અહીંયા આન્યોરમાં સદુ પાંડેજીના ઘર પાસે જ જે ચોતરો છે ત્યાં એમણે મુકામ કર્યો. અને જે વ્રજવાસીઓ ત્યાં આવ્યા એમની પાસેથી એમણે ગિરિરાજજી ઉપર શ્રીનાથજી પ્રગટ થયા છે એ બધી વાત આ માધવાનંદ નામના બંગાળી સાધુ સાંભળે છે. એટલે માધવાનંદ શ્રી ગિરિરાજજી ઉપર જાય છે શ્રીનાથજીના દર્શન કરવા. અને દર્શન કર્યા તો કોટી કંદર્પ લાવણ્ય, આખા જગતનો મોહ કરનાર આ કૃષ્ણ શ્રીનાથજી બાવા, પેલાનું મન પણ મોહાઈ ગયું. માધવાનંદનું પણ મન મોહિત થઈ ગયું. એણે વિચાર્યો કે હવે તો હું અહીંયા જ રહું. જેવા શ્રીનાથજીના દર્શન કર્યા એને મનથી નક્કી કર્યું કે હવે તો અહીંયા જ રહું. અહીંયા રહીને જીવન કેમ વિતાવવું? ભિક્ષા માંગીશ, કારણ કે એ તો સાધુ છે જ. સાધુ છે એટલે ભિક્ષા માંગીશ. કોરું અનાજ, ભિક્ષામાં કોરું અનાજ માગી લાવીશ અને મારા હાથે જ હું દળીશ, રસોઈ કરીશ, શ્રીનાથજીને ભોગ ધરીને લઈશ. કોરું અનાજ લાવીશ. સાધુ છે એને ભિક્ષા માંગવા ગયો હોત તો તૈયાર રસોઈ પણ એને મળી શકી હોત. પણ ના, પુષ્ટિમાર્ગની સેવાનું બીજ અહીંયા પણ છે કે હું કોરું અનાજ માગીને લાવીશ. તો આપણે આપણા જીવનમાં એવું ભણી શકીએ કે ભાઈ પ્રભુએ મને જે કંઈ વ્યવસાય આપ્યો છે કે જે કંઈ નોકરી ધંધા આપ્યા છે તો એમાં જ હું કમાઈશ. તે પેલો સાધુ છે એટલે માગવા જાય છે અને આપણે સાધુ નથી એટલે આપણે અનાજ તો લાવવું પડશે. પેલો સાધુ માગીને અનાજ લાવે અને આપણે અનાજ જે કંઈ આપણને ધંધા રોજગાર આપ્યા છે તેને કરીને યોગ્ય રીતે, અયોગ્ય રીતે નહીં, શાસ્ત્રે કહ્યું છે તે રીતે કમાઈને હું અનાજ લાવીશ. પછી હું મારા હાથે જ દળીશ. અત્યારના સમયમાં હાથે દળવું તો બહુ રહ્યું નથી, પણ આપણા અનાજને આપણે દળાવીએ છીએ. ભાઈ રસોઈ કરીશ અને હું હાથે જ રસોઈ કરીશ. અને એ પછી શ્રીનાથજીને ભોગ ધરીશ અને પછી લઈશ. જે શ્રી મહાપ્રભુજીના આ સંપ્રદાયમાં જોવા મળે છે એવો નિશ્ચય આ શ્રીનાથજીનો કરે છે. એટલે જેને શ્રીનાથજીના મુખનું દર્શન કર્યું હોય, શ્રીનાથજી પોતે તો જ્ઞાન સ્વરૂપ ક્યાં નથી, સચ્ચિદાનંદ છે. સચ્ચિત અને આનંદ એટલે ચિત્ત જ્ઞાન છે, એટલે જ્ઞાન રૂપ પણ છે ઠાકોરજીને. જ્ઞાન ધર્મ છે પણ ઠાકોરજીનો. શ્રીનાથજીની ઓળખ આ બે રીતે છે. એક તો 6 ધર્મ પૈકીનું એક ધર્મ જ્ઞાન, એ પણ શ્રીનાથજીનો છે. અને વેદ કહે છે જ્ઞાન સ્વરૂપ પણ શ્રીનાથજી છે. એટલે જ્ઞાન સ્વરૂપ પણ શ્રીનાથજીનું છે અને ધર્મ પણ શ્રીનાથજીનું જ્ઞાન છે. તો એ દર્શને પેલા માધવાનંદને પણ જાણે કે જ્ઞાન થઈ ગયું કે હું કોરું અન્ન માગી લાવીશ, જાતે દળીશ, જાતે રસોઈ કરીશ,
પછી પ્રભુને ધરીશ અને પછી હું લઈશ. તો આ માધવાનંદે આવો વિચાર કર્યો. આવો વિચાર કરી અને માધવાનંદ વનમાં જાય છે અને ત્યાં પેલા ચણોઠીના દાણા જેને આપણે ગુંજા કહીને ઓળખીએ છીએ, તો એ ચણોઠીના દાણા એ વીણી લાવ્યા. શ્રી મહાપ્રભુજીએ પણ સૌ પ્રથમ તો આ ગુંજા માળા જ ઠાકોરજીને ધરેલી છે. તો ચણોઠીના દાણા વીણી લાવ્યા, એની માળા સિદ્ધ કરી. ગિરિરાજ ઉપર તો મોર ઘણા હોય, ક્યો ન ભય હમ મોર. તો ગિરિરાજ ઉપર તો મોર હોય, એની ચંદ્રિકા પડી હશે અને મોરપીંછ લાવીને ચંદ્રિકા બનાવી અને શ્રીનાથજીને ધર્યા શણગારા. એટલે ગુંજાની માળા પણ ધરી અને શ્રીમસ્તકે મોર ચંદ્રિકા પણ ધરી ઠાકોરજીએ ધારણ કરી પણ લીધી. જાતે રસોઈ કરી અને જ્યાં શ્રીનાથજી બાવાને ભોગ ધરવા ગયા ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી અહીં પધારીને પોતાના શ્રીહસ્તથી રસોઈ કરીને મને ભોગ ધરશે ત્યારે જ હું અન્ન આરોગીશ. બસ પોતાના જનો માટેની કેવી આ અદ્ભુત પ્રીત નિવાની આ રીત ઠાકોરજી અહીંયા પ્રગટ કરી રહ્યા છે કે ભાઈ મેં તારી માળા અંગીકાર કરી લીધી, ગુંજા માળા, ભલે ગુંજા માળા પણ અંગીકાર કરી, ચંદ્રિકા અંગીકાર કરી દીધી, સામગ્રી તે જાતે સિદ્ધ કરી, પણ સામગ્રી હું નહીં અંગીકાર કરું. ક્યારે કરીશ? મહાપ્રભુજી અહીંયા પધારશે, પોતાના શ્રીહસ્તથી રસોઈ કરશે અને પછી મને ભોગ ધરશે ત્યારે જ હું અન્ન આરોગીશ. અને ત્યાં સુધી હું ફક્ત દૂધ અને દહીં જ આરોગીશ. પણ તારો મનોરથ છે ને, હું તો મનોરથ પૂર્ણ કરવા તો આવ્યો છું. સર્વોદ્ધારક છું, મહાપ્રભુજી દૈવોદ્ધારક છે, પણ કૃષ્ણ તો શ્રીનાથજી બાબા તો સર્વોદ્ધારક છે, એટલે માધવાનંદનો પણ ઉદ્ધાર તો કરવો જ છે. તો કે તારો મનોરથ તારે જો પૂરો કરવો હોય તો હું તને એક રસ્તો બતાવું. તું હવે આ પરિક્રમા નીકળ્યો છે ને, તો આ દેશની ભારત વર્ષની પરિક્રમા તું ચાલુ રાખ અને પ્રદક્ષિણા જ્યારે તારી પૂરી થઈ જાય તે પછી તું અહીંયા આવજે. એટલે ઠાકોરજીએ એક આખો મેપ બનાવી, નકશો બનાવી દીધો છે કે હવે માધવાનંદને મોકલશે. થોડોક સમય ઠાકોરજી વ્રજવાસીઓના દૂધ દહીં આરોગશે અને જે વ્રજવાસીઓ આટલો બધો પ્રેમ કરે છે ઠાકોરજીને, તો ઠાકોરજી પણ આનંદ સ્વરૂપ છે. ઠાકોરજી પોતાના આનંદનો અનુભવ કરવા માંગે છે. ઠાકોરજી શા માટે પ્રગટ થયા? શાસ્ત્રીજી ખૂબ સુંદર સમજાવે છે કે ઠાકોરજી પોતે આનંદ સ્વરૂપ છે, પણ એ આનંદનો અનુભવ ઠાકોરજી પોતે કરવા માંગે છે કે અંદર રહેલો મારો આનંદ ઠાકોરજી હું કઈ રીતે અનુભવ કરું. એટલે ઠાકોરજીને પોતાની ભીતર રહેલા આનંદનો અનુભવ કરવો છે તો ક્યારે શક્ય બને? એટલે ઠાકોરજીએ આ જીવ બનાવ્યા, જગત બનાવ્યું, એમાં પોતાના આનંદને પધરાયો અને એ આનંદનો બીજા દ્વારા પોતે અનુભવ કરવા માટે પ્રભુ ભૂતલ પર પધાર્યા છે. આ મહાપ્રભુજીના વેદાંતને શાસ્ત્રીજી અવારનવાર પોતાના કથાની અંદર સમજાવે છે કે પ્રભુને પોતાના આનંદને માણવો છે, જાણવો છે. એટલે જ પ્રભુ હવે પોતાનો આનંદ જ્યાં વ્રજવાસીઓમાં પ્રભુએ પધરાયો છે એ આનંદ પ્રભુ વ્રજવાસીઓ સાથે જ રહીને માણવા માંગે છે, જોવા માંગે છે. એટલે આ માધવાનંદને પૃથ્વી પરિક્રમા માટે મોકલી અને વ્રજવાસીઓની આ જે પૂજન છે એ પૂજન અને દૂધ અને દહીં ને બધો અંગીકાર તો ઠાકોરજી કરે છે અને સાથે સાથે વ્રજવાસીઓને આનંદ પણ આપે છે. આપણે પણ લૌકિકમાં જોઈએ
કે કોઈક વ્યક્તિને આપણે આનંદ આપ્યો હોય તો એ વ્યક્તિ આનંદિત થાય ત્યારે આપણને કેટલો બધો આનંદ થતો હોય છે. એક નાનું પણ કોઈનું કાર્ય થયું હોય અને એ કાર્યથી એ વ્યક્તિ પોતે જે પ્રસન્નતા અને આનંદ અનુભવે છે તે જોઈને આપણને આનંદ પણ કેટલો થાય છે કે ઓહો, આ આટલો બધો આનંદિત થઈ ગયો. તો અહીંયા પ્રભુ પણ પોતાના આનંદની અનુભૂતિ આ વ્રજવાસીઓ દ્વારા કરવા માગે છે. તો એ પ્રસંગો આપણે હવે આ દેવદમન ભગવાન આવતા સત્સંગમાં જેમ પ્રેરશે તે પ્રમાણે જોવાનો આપણે સદૈન્ય પ્રયત્ન શ્રી મહાપ્રભુની કૃપાથી કરીશું. કારણ કે આ બધા તત્વોને તો એ બધા સમજાવે એમ જ આપણે સમજી શકીએ. આપણા જેવા જીવનો કોઈ વશ નથી કે આ બધા મહાન તત્વો એનું નામ પણ મોઢેથી બોલી શકીએ. કારણ કે આ તો બધા અલૌકિક નામો છે. મારી જીભ તો લૌકિક છે. એ લૌકિક જીભમાં અલૌકિક નામ આવી કઈ રીતે શકે? પણ શ્રી ગુસાઈજી મારા જેવા જીવોને કહે છે કે તું ચિંતા ન કર, તું જેવું ભગવાનનું અલૌકિક નામ દેવાનો વિચાર કરીશ ને તો એટલો સમય પૂરતો તો તારી વાણી એ લૌકિકમાં નહીં રહે પણ અલૌકિક તરફ જતી રહેશે. એટલે આ એક ગુસાઈજીના વાક્યમાં શ્રદ્ધાથી આ પંચ તત્વનું નિરૂપણ શ્રી મહાપ્રભુની કૃપાથી આપની આગળ કરી રહ્યો છું. તો આ સત્સંગને અહીંયા વિરામ આપીએ પહેલા આસન ઉપર સાથે બોલી લઈએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગમાં જંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासू होत निवेरो, सुर कहा कहे दुविधा दड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण न केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की जय, श्री आचार्य श्री મહાપ્રભુજી की जय. આજના સત્સંગને શ્રી દેવદમનજીના ચરણોમાં સમર્પિત કરી આ સત્સંગને વિરામ આપીએ. મારાને વર્ષાના આપ સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ વંદન. શ્રી વલ્લભા દેશ કી જય.